માટે એ લોકો સમાચારોમાં આગળ વાત કરીએ તો અંધાપા કાંડ મામલે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અધિકારીઓની પણ હાજરી જોવા મળી છે। મહત્વનું છે કે માંડલ અંધાપા કાંડ બાદ સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે, જ્યાં અસરગ્રસ્ત દર્દીઓના ખબર અંતર 13મીએ નાની મોટી તકલીફ થતા એ જ હોસ્પિટલનો દર્દીઓએ સંપર્ક કર્યો। સંપર્ક કર્યા પછી ત્યાં નાની મોટી ટ્રીટમેન્ટ આપી અને અહીંયા M&J હોસ્પિટલમાં 15મીના સાંજે એડમિટ થયા, 16મી સવારે પણ થયા અને જેવી અહીંયા દાખલ થતાની સાથે વિભાગના આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા તરત જ આરોગ્યની તપાસની ટીમ માંડલ મુકામે મોકલી અને તાત્કાલિક એની તપાસ કરી અને પેશન્ટનો સંપર્ક કરી અને તમામ પેશન્ટને મેડિકલ એડવાઇસ સાથે અને બાકીની સારવાર માટે આપણે પ્રયત્ન ચાલુ કર્યો। અત્યારે 17 લોકો, જેમાં 11 મહિલાઓ છે અને 5 કે 6 પુરુષો છે, એ તમામ અહીંયા એમને સારવાર હેઠળ છે અને મેડિકલી જે પણ કોઈ મુશ્કેલી અથવા તો જે કોઈ પણ દર્દીની હાલત અથવા એની જે મેડિકલ પોઝિશન માટે હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે, પરંતુ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે। તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે। ભૂતકાળમાં પણ આપણે આ જ પ્રકારે આવા બનાવોમાં આપણે પગલાં પણ લીધા છે અને જે તે હોસ્પિટલને આપણે એને નિશ્ચિત પણ કરી છે અને સાથે જે લોકો ઇફેક્ટેડ હતા એમને માનવીય ધોરણે સહાય પણ અપાવવામાં આવી છે। વિપક્ષનો આક્ષેપ છે કે સત્તા પાર્ટીનું એટલે કે ભાજપની આબરૂ ન જાય તે માટે તે હોસ્પિટલ પરિસરમાં વિડીયો શૂટિંગ કરવા દેવામાં આવ્યું નથી। હોસ્પિટલ દર્દીના સગા તેમજ તેના દર્દીઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત ન થાય તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ વાતમાં કેટલું દર્દ? આ વાતમાં કોઈ તથ્ય નથી, કદાચ તમને એવું લાગ્યું હોય, પરંતુ રાજ્ય સરકાર આબરૂ જવાની બીકમાં નહીં, પરંતુ જે લોકો અસરકર્તા થયા છે, અસરગ્રસ્ત થયા છે, એ લોકોની સારવાર એ અમારી પહેલી પ્રાયોરિટી હોય અને જે લોકોને મુશ્કેલીઓ પડી હોય એ લોકોની સારવાર પ્રથમ ક્રમે રાખી અને એની હાલત માટે અને એના સગાઓવાળાને જે ઝડપથી આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટેનો સરકારનો પ્રયત્ન હોય જ। પ્રાથમિક તપાસ આપણે 16મી તારીખે જે લોકોને મોકલ્યા હતા અને 17મી તારીખે એ ટોટલ એનો આખો રિપોર્ટ આપણને મળતાની સાથે જ આપણા ધ્યાનમાં આવશે કે કઈ બેદરકારીના કારણે હોસ્પિટલ દ્વારા શું નિગ્લિજન્સી હતી અને એના કારણે આ પ્રકારનો બનાવ બન્યો છે। ભૂતકાળમાં આ પ્રકારે ઘટના બની હતી, અનેક વખત આ પ્રકારની ઘટનાઓ આવી છે સામે, ત્યારે મીડિયાવાળાને તેના દર્દીના સગા સાથે પણ વાત કરવા દેવામાં આવતી હતી। આ વખતે ગાંધીનગરથી કોની સૂચના હતી કે શૂટ ન કરવા દેવું અને દર્દીના સગાને મળવા એવો કોઈ વિષય જ નથી। કોઈ માનવીય સહાયતા જાહેરાત થઈ છે, આ જે 5 દર્દીઓ ગંભીર છે એના માટે જેને અસર થઈ એના માટે સરકાર તરફથી કોઈ સહાયતાની જાહેરાત થશે? ગઈ વખતે પણ અમરેલીમાં જે બનાવ બન્યો એમાં એ જે તે હોસ્પિટલ દ્વારા માનવીય ધોરણે સહાય કરવાનું સરકારનું અને કોર્ટનું પણ માર્ગદર્શન હતું, એમાં કરી જ છે અને સાથે આ બનાવમાં પણ જે તે હોસ્પિટલને જરૂરી યોગ્ય સૂચનાઓ આપી અને સૂચનાઓ કેવળ વળતરથી પતે નહીં, પરંતુ એના માટે જે જરૂરી કડક જેટલા પણ પગલાં લેવાની જરૂર પડે એ સરકાર લેવા માટે બિલકુલ એમાં ક્યાંય પાછી પાની નહીં કરે અને કસૂરવારોને નિશ્ચિત થાય એ પ્રમાણેના પગલાં લેશે અને આ પ્રકારના બનાવો ભવિષ્યમાં પણ ના બને એના માટે તમામ જેટલી પણ હોસ્પિટલ ખાનગી, ટ્રસ્ટની કે સરકારી છે, તો એમાં જે ધારાધોરણ અને મેડિકલ જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણેની વ્યવસ્થાઓની ચકાસણીની પણ સરકારી આગામી સમયમાં નિયમો સાથે એની અમે ચકાસણી પણ કરવાના છીએ। એમાં મેડિકલ જે પણ કોઈ હશે એ અહીંયા સત્તાધીશો તરફથી સારવારના અંતે આપ સૌને કહેવામાં આવશે।
ભૂતકાળમાં સર અમરેલી, રાજકોટ, વલ્લભ વિદ્યાનગરમાં આ પ્રકારના બનાવો બન્યા હતા. તપાસ કમિટી પણ નિમવામાં આવી, તપાસ પણ થઈ, પણ કોઈ ખાસ એક્શન નથી લેવાતું. આ વખતે પણ આવું થશે. તપાસ ખાલી કરવામાં આવશે, કોઈ પગલાં નહીં લેવાય કે તપાસ. દર વખતે જ્યારે પણ આવા બનાવ બન્યા એટલે દર્દીઓના સગા વહાલા સાથે જરૂરી જે હોસ્પિટલની નિગ્લિજન્સી માલુમ પડી છે આપણે ત્યાં પગલાં લેવાયા જ છે અને આમાં પણ હજુ આવતા સમયની અંદર પણ આંખોના ઓપરેશન હોય કે સર્જિકલ કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન થાય એવા સંજોગોમાં જેટલી પણ હોસ્પિટલો કાર્યરત હોય એના માટેની કડક આચાર સંહિતા સાથે સૂચના અને સાથે એનું ઇન્સ્પેક્શન કરવા માટે સરકારના વિભાગમાં સૂચના પણ આપી દેવામાં આવી છે, જેથી કરી અને આવતા સમયની અંદર જે તે નોર્મ્સ પ્રમાણે ઓપરેશન થિયેટર અને ઓપરેશન પ્રોસિજર સર્જરીની પ્રોસિજર થાય એની ચિંતા સરકારનો આરોગ્ય વિભાગ કરવાની જ છે. મોટાભાગે આવી ટ્રસ્ટની હોસ્પિટલ સંચાલિત હોય, ઘણી જગ્યાએ મોતિયાના કેમ્પ થતા હોય છે. આવી વાત થઈ ભૂતકાળમાં થયું છે. હવે ના થાય એના માટે મોતિયાના ઓપરેશન કેમ્પ લાગે છે, એના ઉપર સરકારની કોઈ સ્થિતિ વોચ રહેશે, કોઈ અધિકારી ડેપ્યુટ થશે, કોઈ ડૉક્ટર. મેં કહ્યું એ પ્રમાણે કેમ્પો થયા પછી જ્યારે સર્જરીનો વિષય આવે એટલે સર્જરીના વિષય માટે સર્જરીનું અનુકૂળ વાતાવરણ એ જે તે હોસ્પિટલમાં છે કે નહીં એની સંપૂર્ણ તપાસ અને તમામ જગ્યાએ આખા ગુજરાતમાં ખાનગી, પ્રાઇવેટ અને સરકારી એ પ્રમાણેની વ્યવસ્થાઓ છે કે નહીં એની તપાસ કરી એના માટેનું ચેકલિસ્ટ પણ આપણે તૈયાર કરવાની છે. હાઈકોર્ટે નોંધ લીધી છે, પછી આપ અહીંયા આવ્યા છો. સાહેબ 10 તારીખના પેશન્ટો છે, આજે સારવાર થઈ હતી. અગાઉના પેશન્ટોની પણ તપાસ કમિટીએ જાંચ કરી છે, એમના પણ સંપર્ક કર્યો છે. એમાંથી કોઈ લોકોને આવી પરિસ્થિતિ થઈ છે 10 અગાઉ પણ જેમના ઓપરેશન થયા? બધાની સાથે લગભગ 103 જેવા પેશન્ટો હતા. એમાંથી તમામની લગભગ કેટલા બાકી રહ્યા? ગઈકાલે 43 થયા, આજે 18 થઈ ગયા. 43 અને 18 એ લોકોનો સંપર્ક થઈ ગયો. ત્યાં કોઈ પણ પ્રકારની એવી મુશ્કેલી માલુમ પડી નથી. આજે અત્યારે એની જ વાત કરીશું. मांडल में रामानंद ट्रस्ट की हॉस्पिटल के अंदर 10 तारीख को जो ऑपरेशंस हुए उसमें से 29 ऑपरेशंस हुए थे और सबको कहीं ना कहीं इन्फेक्शन की पोजीशन मालूम पड़ी. તો મહત્વનું છે કે માંડલ ખાતેથી જે અંધાપા કાંડ સામે આવ્યો છે તેને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું પણ છે કે આગામી સમયમાં તમામ ઇન્ફેક્ટેડ લોકોને સહાયની પણ જે છે તે મદદ કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર ઝડપથી અસરગ્રસ્તોની સારવાર માટે કાર્ય કરી રહી છે. બીજી તરફ મેડિકલ નોર્મ્સ પ્રમાણે સારવારની ચકાસણી પણ હાથ ધરવામાં આવશે. તો મહત્વનું છે કે માંડલ અંધાપા કાંડ બાદ સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નિવેદન આપ્યું છે, જ્યાં તેમણે જણાવ્યું છે કે તમામ અસરગ્રસ્તોને સરકાર તરફથી, રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે. તમામ અસરગ્રસ્ત દર્દીઓના ખબર અંતર તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે જઈને પૂછ્યા છે. આપ દ્રશ્યોમાં નિહાળી શકો છો કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે. તો મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓની જે હાલત કફોડી બની હતી, જે આડઅસર દર્દીઓમાં જોવા મળી હતી, જેને લઈને અંધાપા કાંડ આજે પણ સામે આવ્યો છે, તેને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. તો તમામ અસરગ્રસ્ત દર્દીઓના ખબર અંતર તેઓ પૂછી રહ્યા છે. આપ દ્રશ્યમાં નિહાળી શકો છો કે માંડલ અંધાપા કાંડ બાદ જે પણ લોકો અસરગ્રસ્ત થયા છે તેમને લઈને સરકાર દ્વારા પણ ઇન્ફેક્ટેડ લોકોને સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકાર ઝડપથી તે અસરગ્રસ્ત લોકોની સારવાર થાય તેની માટે કાર્યરત છે તેવું પણ ઋષિકેશ પટેલે જણાવ્યું છે. સાથે જ મેડિકલ નોર્મ્સ પ્રમાણે તમામ લોકોની સારવારની ચકાસણી પણ હાથ ધરવામાં આવશે. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અંધાપા કાંડ મામલે નિવેદન આપ્યું છે. તેઓ હાલ અમદાવાદ 10 તારીખના રોજ જે
તો માંડલ અંધાપા કાંડ બાદ સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. મહત્વનું છે કે જે રીતે તમામ દર્દીઓ જે અસરગ્રસ્ત થયા છે તેમની ખબર અંતર પૂછવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.